નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું વનવી। કાર્ય સચ્ચાઈ અને સમર્પણથી કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક। સ્વાગત છે હસીબભાઈ ભાગ્ય દર્પણમાં। નમસ્કાર હસીબભાઈ, સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસના પંચાંગની શુભ શરૂઆત કરીએ તે પહેલાં જે વિમાન દુર્ઘટનામાં જે પણ મૃતકો થાય તે સર્વેને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ। ઈશ્વર પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિજનોને દિલાસો આપે તેવી ઈશ્વરના અભ્યર્થના સાથે કાર્યક્રમ શરૂ કરીએ। આ પણ યોગાનુયોગ હોય છે। આમ તો મારે શરૂઆતમાં કહેવું છે કે જ્યોતિષમાં એવા યોગો હોય છે। મંગળ કેતુનો અંગારક દોષ થયો તેની પણ હતી, અને જેઓ ગુરુ મહારાજ જે સર્વના શુભતાના કારક હોય છે જે અસ્ત થયા અને તેના કારણે આ પ્રકારની દુર્ઘટના જે હજી પણ 1 મહિનો કહેવાય ત્યાં સુધીનો સમય છે એ આ પ્રકારની ઘટનાઓની અપેક્ષા છે। માટે આપણે સૌ પ્રાર્થના કરીએ કે હવે ફરી આવી કોઈ દુર્ઘટના કે એવું ન બને। શરૂ કરીએ આજનું પંચાંગ। પંચાંગ એટલે 5 અંગ, તિથિવાર, યોગ, નક્ષત્ર અને કરણ। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 13 જૂન 2025, 13/6/25। આજની તિથિની વાત કરીએ, જેઠ મહિનો ચાલે છે તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની બીજ છે, એટલે આજે છે જેઠ વદ બીજ। નક્ષત્ર પૂર્વાષાઢ આવે છે, યોગ શુક્લ છે અને કરણ ગર આવે છે। આજની રાશિ આવે છે ધનુ રાશિ કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। અને ગ્રહ ગોચર તેમજ મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આગળ જેમ જણાવ્યું તેમ ગુરુ ગ્રહ છે તેનો લોપ થયો છે, અસ્ત થઈ ગયો છે, અને આજે રાજયોગ પણ છે જે સૂર્યોદયથી શરૂ થયો છે। જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શકોને તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે જણાવી રહ્યા હતા કે વાસ્તુમાં વાંસનો છોડ એટલે કે બાંબુ પ્લાન્ટ એ ખૂબ મહત્વનું છે। તેનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘરમાં સુખ, શાંતિ, સ્વસ્થતા અને સમૃદ્ધિ પણ લાવતું હોય છે, પણ યોગ્ય રીતે કરવાનું જરૂર છે। બીજું ખાસ કે સૌથી અગત્યની વસ્તુ એ છે કે વાંસનો છોડ જો ઘરમાં પણ રાખવામાં આવે તો તે વાયુ શુદ્ધ કરવામાં પણ એ ઉપયોગી નીવડતો હોય છે। નકારાત્મક ઉર્જા દૂર કરે છે। જે જગ્યાએ વાંસનો છોડ મૂકવામાં આવે તે જગ્યાએ એટલે કે બાંબુ પ્લાન્ટ આવે છે તેની વાત કરવામાં આવે છે, તો તે છે। ખાસ કરીને આર્થિક સ્થિતિ મજબૂત બનાવવી હોય તો તેમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે તમે જ્યાં બાંબુ પ્લાન્ટ મૂક્યો હોય, જે કાચના બાઉલમાં કે જે રીતે ત્યાં અઠવાડિયામાં 1 વાર પાણી બદલી કાઢવું, ચોખ્ખું પાણી, જે જૂનું પાણી છે કાઢી અને નવું શુદ્ધ પાણી નાખવું જરૂરી છે। તો આર્થિક સ્થિતિની મજબૂતાઈ તમારી ચાલી રહી શકે તેવું છે। ઉપરાંત સ્વસ્થતા રહે છે, બીમારી પણ દૂર થાય છે, અને ખાસ કરીને જો તમે ઓફિસમાં કામ કરતા હો અને તમારી ડેસ્ક છે તેના પર પણ જો નાનો બાંબુ પ્લાન્ટ રાખશો તો તમારી એકાગ્રતા અને નિર્ણય શક્તિમાં પણ વૃદ્ધિ થઈ શકશે। જી, વાત કરીશું આજની રાશિફળ વિશે। રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય। સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ। ભાઈ, આજે તમારા મનમાં હળવાશ અનુભવાશે, રિલેક્સ ફીલ કરશો, પણ વધુ પડતા હળવા ન થઈ જતા। કામકાજમાં, તમારા નોકરી ધંધા વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી છે, માટે એટલી ચોકસાઈ રાખજો। હા, સારી વાત આજે એ છે કે તમારી પોતાની આવડતથી સફળતા પ્રાપ્ત કરી શકશો। વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ, વ અને ઉ। ભાઈ, આપના માટે આજનો દિવસ વ્યસ્તતા લાવી રહ્યો છે। તમારું કાર્યક્ષેત્રે થોડી વ્યસ્તતા રહેવાની છે, માટે થોડા વધુ સમયનું પ્લાનિંગ કરી રાખજો। દાંપત્ય જીવનમાં આજે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવું છે, એટલે એ બાબતે થોડુંક શાંતિથી, ધીરજથી એ બાજી સંભાળજો। ઉપરાંત આજના દિવસે ગ્રહો એ પણ સૂચવી રહ્યા છે કે કોઈ પણ બાબતમાં ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા થોડું વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો। ઘણીવાર એવું બને છે કે આપણે પ્રથમ દ્રષ્ટિએ જે વસ્તુ દેખાતી હોય તે સત્યતા નથી હોતી, માટે જોઈ ચકાસીને જ નિર્ણય લેજો। હવે મિથુન રાશિ।
જેના નામાક્ષર છે ક છે અને ગ. ભાઈ મહેનતનું ફળ મળે તેવો દિવસ છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો, મહેનત કરી લેજો. બાળકો માટે થોડો સમય કાઢવો પડશે. સંતાન બાબતે આજે સારો સમય છે, યોગો સારા છે. અપરિણિત વ્યક્તિઓ માટે અનુકૂળ સમય છે, એટલે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો હોય, કોઈ ફોલોઅપ કરવો હોય, કોઈ એ પ્રકારે પ્રવૃત્તિ કરવાની હોય તો આજે સમય અનુકૂળતાવાળો દેખાઈ રહ્યો છે. પ્રથમ કોલર જોડાયા છે રાકેશભાઈ. રાકેશભાઈ, જમના અંગેનો પ્રશ્ન છે, તમે જન્મ તારીખ જણાવશો. અન્ય એક કોલર છે ફાલ્ગુનીબેન જોડાયા છે. ફાલ્ગુનીબેન, જન્મ તારીખ જણાવશો. 5 ઓક્ટોબર 2000. જી. જન્મ સમય કયો છે સવારે 6:10. અને જન્મ સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન કયો છે? એકચ્યુઅલી મારી ઇન્ટર્નશિપ પતે છે આ મહિનામાં, તો હું જોબ સ્વિચ કરવાનું વિચારું છું, તો કરાય કે નહીં ખબર? ક્યારેક સારું છે મારા માટે જોબ માટે? શેની ઇન્ટર્નશિપ કરી રહ્યા છો બેન? કંપની સેક્રેટરી. શેની? કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી. હાજી હાજી. આ મહિનામાં પૂરી થઈ રહી છે. અચ્છા, જી ચોક્કસ. જોઈ લઈએ આપણે કે ગ્રહો શું કરી રહ્યા છે અને આવનારો સમય કેવો છે તમારી કારકિર્દી માટે. અને તમે જે વિગત આપી છે અનુસાર તમારી જે કુંડી આવી થઈ ગઈ છે. હંમેશા કોઈ પણ નિર્ણય લેવા માટે જ્યોતિષ શાસ્ત્ર છે તે ખૂબ સહાયક શાસ્ત્ર છે. નિર્ણય લેવા માટે પણ એ છે, પણ હંમેશા વ્યવહારુ પણ રીતે રહેવું સારી વસ્તુ છે. કારણ કે આજના સમયમાં એટલા બધા એવેન્યુઝ છે તો તમારે એના માટે શાંતિથી જોઈને વિચારીને નિર્ણય લેવો જોઈએ. હંમેશા એક વાતનું એ પણ ધ્યાન રાખવું કે કોઈની બને ત્યાં સુધી અસરમાં ન આવવું. આપણી જે કુંડળી આવી રહી છે તે અનુસાર આપણી રાશિ જે છે તે ધનુ રાશિ છે. ચંદ્ર કેતુ સાથે છે, એટલે ગ્રહણ દોષ છે, એટલે બને ત્યાં સુધી બીજાની અસરમાં આવ્યા વગર પોતે આગળ વધવું જરૂરી છે. એટલે તમે આગળ તમને જે ઈચ્છો છો તે પ્રમાણે તમે આગળ કરી શકશો એવું ચોક્કસપણે છે. પણ ક્યાંક તમારે જે પ્લાનિંગ કર્યા છે એમાં થોડો ચેન્જ આવે. તમે ઈચ્છો છો એ જગ્યાએ કે એ રીતે ન થાય, પણ કંઈક બીજી કંઈક વસ્તુ ડેવલપ થાય તેવું બની શકે એવું છે. કુંડલીમાં અત્યારે સૂર્ય મહારાજ દશા ચાલી રહી છે, એટલે રોજ સૂર્યને જળ ચડાવો અને ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવશો તો આપણી અનુકૂળતા વધી શકશે. જી. હવે વાત કરીશું રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે થોડો માનસિક અશાંતિવાળો દિવસ છે, તણાવ રહી શકે એવું છે, એટલે થોડા રિલેક્સ રહેજો. યોગ, પ્રાણાયામ, કસરત તમારા માટે લાભદાયી છે. નોકરિયાત વર્ગને કન્સલ્ટન્સી કરતા હો, સેવાકર્મી હો, દલાલી હો, આજે તમને સહકાર મળવા જઈ રહ્યો છે. અને ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નો આજે ઉકેલાય, પ્રોપર્ટીના કામમાં, એ બધા કામોમાં આજે ગ્રહોનો સહયોગ મળી રહ્યો છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. કોન્ફિડન્સ તમારો વધશે, પણ વધુ પડતો આત્મવિશ્વાસ ક્યારેક સાઈડ ઇફેક્ટ પણ આપે. માટે તમારા સંતાનો સાથે ધ્યાન રાખજો. મતભેદ થાય એવું છે, એટલે એ બાબતે તમારે થોડુંક સમજણથી કામ લેવું પડે તેવું છે. હા, આજે થોડુંક જપ ઉપાસના વિશેષ કરજો, તમારા માટે ફાયદાકારક છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા કાર્યક્ષેત્રે ફોકસ કરજો. મહત્વના નિર્ણયો લઈ શકાય તેવો દિવસ છે અને આ નિર્ણયો ભવિષ્યમાં ફળદાયી નીવડી શકશે. થોડું માતાની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે, તે પરત્વે બેદરકાર ન રહેતા. હા, આવક જાવકનું ધ્યાન રાખજો. તમારું સંતુલન આજે ખોરવાઈ શકે તેવું બને, માટે આર્થિક લેણદેણમાં સાવચેતી અને વ્યવસ્થિતતા જરૂરી છે. જી. એક કોલર જોડાયા છે વિરેન્દ્રભાઈ. વિરેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ ફરીથી એકવાર જણાવશો. 21 હા. નવેમ્બર જી. 1958. જન્મ સમય કયો છે? 9:45 રાતે. જન્મ સ્થળ કયું છે? દ્વારકા, દેવભૂમિ. પ્રશ્ન જણાવશો. હવે એના નોકરી બાબત છે કે મુંબઈમાં જોબ સારી લાગશે કે અહીંયા અમદાવાદ અત્યારે એમ કરેલ છે અને CA નો ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપેલ છે. હાજી, કર્મક્ષેત્ર ક્યાં નક્કી કરવું તે બહુ અગત્યની વસ્તુ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ પાસે આવડત હોય, ક્ષમતા હોય, ક્વોલિફિકેશન હોય, પણ કોઈ જગ્યા, કોઈ શહેર તેને ફળતું નથી હોતું. ગ્રહો એવું સૂચવતા હોય છે કે તમે જન્મસ્થાનમાં રહીને કાર્ય કરો તો સારું હોય છે. જ્યારે અન્ય જો કુંડળીની પરિસ્થિતિમાં એવું છે કે જન્મસ્થાનથી જેટલા દૂર થાવ તેટલું સારું ફળ મળતું હોય છે. ઘણા વ્યક્તિ એવા હોય છે કે દેશમાં તકલીફ જ પડ્યા કરતી, વિદેશ ગયા એટલે તરત સારું થતું હોય છે, અને ઘણાને વિદેશ ગયા બાદ તકલીફ થતી હોય છે. તો
કુંડળી શું સૂચવે છે સમજવું બહુ જરૂરી છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે, રાશિ છે તે ધનુ રાશિ આવી રહી છે એમની, અને કર્મસ્થાનનો સ્વામી જે છે તે ગુરુ છે તે અહીંયા કેતુ સાથે ભાગ્યસ્થાનમાં છે અને ચંડાળ દોષ બનાવે છે. કર્મ બાબતે પ્રતિકૂળતા રહેવાની, સંઘર્ષ રહી શકે તેવું છે. એટલે સૌથી પહેલાં તો કોઈપણ નિર્ણય લેતા પહેલાં જે ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો, તે તમારા માટે સારું રહેશે. ત્યારબાદ અનુકૂળતાની વૃદ્ધિ પણ થઈ શકે એવું છે. હવે મુંબઈ અને અથવા તો અમદાવાદની વાત કરવામાં આવે તો મુંબઈમાં જવાથી ત્યાં ગ્રોથ તો સારો રહેશે, પણ પછી થોડોક ટાઈમ પછી અટકી જવાય તેવું બની શકે. અને જો લાંબા સમય તમારે ટકવું હોય ધીરજ અને લાભે તો અમદાવાદ વધારે સારું છે. જી અને કોલર છે ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, જન્મ તારીખ જણાવશો? 22/2/1962. જન્મ સમય કયો છે જન્મ સમય સાંજે 6 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ જિલ્લાનું વિછિયા. પ્રશ્ન કયો છે? આર્થિક મુશ્કેલી અને તબિયત સારી નથી. શું કરો છો ભાઈ? હું અત્યારે કઈ રિટાયર છું, ઘરે છું. જી જી, સારું. જોઈ લઈએ આપણે ભાઈ કે તમારી કુંડળી શું કહે છે. આર્થિક બાબતનો આપનો પ્રશ્ન છે, સ્થિતિ મુશ્કેલી છે. સૌથી અગત્યની વાત છે જીવનમાં કે અત્યારના સમયમાં આર્થિક મુશ્કેલી એટલે સૌથી અઘરી વસ્તુ છે. એમ કહેવાય કે પૈસા ભગવાન નથી પણ ભગવાનથી કમ નથી, એવું અત્યારે કહેવાય છે. અને જરૂરિયાતો મોંઘવારી એટલું વધેલું છે અત્યારે કે પૈસાની આવક તો હોવી જ જોઈએ. સૌથી પહેલાં આવક માટે હું આપણે કહીશ કે ભાઈ આપણા ઘરનું વાસ્તુ છે ને તે ચેક કરો. અનુકૂળતા નથી તમારી તો તમે કોઈ વિદ્વાનને બતાવીને તમે કરી શકો છો, પણ તેમ છતાં 2-3 વસ્તુ જે કહું છું એ તમે ખાસ કરો. તમારા ઘરની ઉત્તર દિશા જે છે, બરાબર, ઉત્તર દિશા છે તે ચેક કરો, તે હલકી કરી દો. ત્યાં કોઈ પ્રકારે ભારે વજનવાળી વસ્તુ ન હોવી જોઈએ, બંધ ન હોવી જોઈએ. ત્યાં બારી બારણા હોય તો ખુલ્લા રાખો. ત્યાં હવા ઉજાસની વ્યવસ્થા થવી જોઈએ. બીજું કે ઈશાન દિશા છે તે પણ ચોખ્ખી રાખો, સ્વસ્થ રાખો. ત્યાં ગંગાજળ મૂકી રાખો, છાંટતા રહો. ઘરમાં તમારા તુલસીનો એક છોડ પણ પૂર્વ કે ઉત્તર ઈશાનમાં મૂકી રાખો. રોજ પ્રાર્થના કરો. અને સૌથી અગત્યની વાત એ છે કે પ્રભુ વિષ્ણુ સહસ્ત્ર નામનો રોજ પાઠ કરો. ન આવડે તો ઓમ વિષ્ણવે નમઃ, ફરી એકવાર કહું છું, ઓમ વિષ્ણવે નમઃના રોજ 1000 વાર નામ લો અને ભગવાનને પ્રાર્થના કરો. નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી આવવું જ પડે. કુંડળી પર નજર કરીશું. અત્યારે હાલ આપની શનિની દશા ચાલી રહી છે. શનિ જે છે એ આપની કુંડળીમાં સ્વગૃહી છે, પણ તમારા આવકના સ્થાનમાં નિયમિત આવકના સ્થાન છે તે ખોરવાયેલું છે. 5 ગ્રહો એક સાથે હોવાથી તેનું ફળ જે મળી નથી રહ્યું આપને. ગણપતિ દાદાની વિશેષ ઉપાસના કરો. સાથે સંકટનાશન ગણેશ સ્તોત્ર છે એનો પાઠ કરશો તો આવનારા સમયમાં તમારું ભાગ્ય ઉકળી શકશે. જી. અને એક કોલર છે પ્રિન્સભાઈ જોડાયા છે. જી, જન્મ તારીખ જણાવશો? 21/4/2006. જન્મ સમય કયો છે? જન્મ સમય 8:30 સવારના. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ દાહોદ. પ્રશ્ન કયો છે? જી મારી ભણતર અને લગ્ન જીવનમાં. પ્રશ્ન જણાવશો પ્રોપર? ભણતર વિશે અને લગ્ન વિશે. ભણતરમાં શું પ્રશ્ન છે ભાઈ? કરો છો ભણતર ચાલુ છે, ભવિષ્યમાં કરવું છે? હા. શું અભ્યાસ કરો છો? BSc ફોરેન્સિક સાયન્સ. પતી ગયો કે ચાલુ છે ભાઈ? ચાલુ છે, હવે ચાલુ થશે. અચ્છા, હવે ચાલુ થશે, બરાબર. ઓકે. અને લગ્ન હમણાં કરવાના છે કે વાર છે ભાઈ? શું? લગ્ન હમણાં કરવાના છે કે વાર છે? વાર છે. હા હા હા. તો પહેલાં આપણે નોકરીનો વિચારો ને ભાઈ. સારી નોકરીને સારું ભણશો તો આવવાનું જ છે, બરાબર ને ભાઈ? એ વખતે પ્રશ્ન કરજો, વાંધો નથી, હું બેઠો જ છું ભાઈ, વાંધો નહીં. પણ તમારો પ્રશ્ન છે તો જવાબ તો અમે આપીશું જ. અમે એના માટે જ ભાગ્ય દર્પણમાં છીએ ભાઈ. વૃષભ લગ્નની કુંડળી આવે છે આપની. રાશિ તમારી મકર રાશિ આવે છે. મકર રાશિ માટે સારો સમય છે. 7:30 પૂરી થયેલી છે. પણ ગુરુ મહારાજની સ્થિતિ પણ તમારી છે તે સારી છે. અભ્યાસ સ્થાનમાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, મહેનત કરવી પડશે. કારણ કે કેતુ મહારાજની સ્થિતિ જે છે તે અભ્યાસ સ્થાનથી 12મી થઈ છે, એટલે થોડુંક પ્રતિકૂળતા. તમારું મન છે તે અશાંત થઈ શકે, એટલે ફોકસ રાખજો ભાઈ. કોઈની મિત્રતાને કારણે, દોસ્તીને કારણે તમે તમારા ભણતર પરથી મન ઉઠી જાય અથવા તમે ભણવામાં ધ્યાન ના આપો એવું બની શકે. માટે એકદમ ફોકસ રાખજો. ગણપતિ દાદાની ઉપાસના કરજો નિયમિત રીતે, બરાબર. સૂર્યને રોજ જળ ચડાવજો, એ સારું છે. તમારો બીજો પ્રશ્ન લગ્ન બાબતે હતો. લગ્ન બાબતે 2 વસ્તુ ખાસ કહીશ તમારી કે આ કુંડળી છે તેમાં મંગળ દોષ નથી. પાત્ર પસંદગી પણ મેળવીને કરજો.
પાત્ર જે છે તે પસંદગીમાં ભૂલ થાય તેવી સંભાવના છે, એકાદ બ્રેકઅપ થાય તેવું પણ બની શકે. જી, અન્ય કોલર છે પુનિતભાઈ જોડાયા છે. પુનિતભાઈ, જન્મ તારીખ જણાવશો? 5 જુલાઈ 1987. જી, જન્મ સમય કયો છે? 5 વાગે સવારનો છે કે સાંજનો? સવારે 5 વાગે. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન કયો છે? વીરનગર છે, રાજકોટ જિલ્લાની. જી, પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં એવું છે, પ્રમોશન જોબ માટે આવીને અટકી જાય છે, ટૂંકમાં એજનું ડેવિએશન આવે છે, તો એના માટે પૂછવાનું. એટલે એજનું ડેવિએશન આવે સમજો નહીં ભાઈ. એજ ટૂંકમાં નડે છે કે એજ વધી ગઈ છે થોડીક, હા, એના કારણે પ્રમોશનમાં પ્રોબ્લેમ થાય છે. હા, અચ્છા, એટલે ગવર્મેન્ટમાં છો, પ્રાઇવેટમાં છો? પ્રાઇવેટ લિમિટેડમાં છે. ઓકે, સારું. જોઈ લઈએ ભાઈ કે કુંડળી શું કહી રહી છે અને શું યોગો ખરેખર છે કે નહીં. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી બુધ જ લગ્નમાં છે, પણ વક્રી થયેલો છે અહીંયા અને અસ્તનો થયેલો છે સાહેબ. એટલે આ વસ્તુ તો બહુ ધ્યાન રાખવી પડે. જ્યારે લગ્નેશની સ્થિતિ છે ને એ કુંડળીમાં બહુ મહત્વની છે. લગ્નેશ તમારો નિર્બળ છે, એટલે તમને આ પ્રકારે જે પૂર્ણ પ્રાપ્તિ થવી જોઈએ ત્યાં અટકાવ આવે કે વિલંબ આવે કે કોઈને કોઈ રીતે તમારા જ સાથેના કે કોઈ તમારા સહકર્મચારી ઉપરી હોય નડી રહ્યા હોય તેવું બની શકે છે. સૂર્ય મહારાજ સાથે છે, શુક્ર પણ ત્યાં સાથે છે. શક્યતા છે તમારે, બરાબર, હજી પ્રયત્ન કરો, પણ થોડા ઉપાય કરવા ખૂબ જરૂરી છે. ગુરુ મહારાજની દશા ચાલી છે, ગુરુ મહારાજ લાભસ્થાનમાં છે, એટલે એ સૂચવે છે કે હા, શક્યતાઓ તમારી પ્રબળ છે. બે વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલું આપની કુંડળીમાં ગ્રહણ દોષ છે ચંદ્રકેતુનો, તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, એટલે ગ્રહચક્રીય પદ્ધતિથી યોગ્ય મુહૂર્ત અને યોગ્ય નક્ષત્ર દિવસમાં કરાવજો. આ બહુ જ મહત્વનું છે ભાઈ. કંઈક સામાન્ય રીતે કે સારો દિવસને ચોગોડી જોઈને બેસી ગયા એવું નથી કરવાનું. આ આખા જીવનનો પ્રશ્ન છે. અને બીજું, બુધ ગ્રહ છે તેનું અનુષ્ઠાન કરો. પૂર્ણ પ્રમાણે યોગ્ય રીતે સંકલ્પ લઈ અને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન લઈને અનુષ્ઠાન કરો તો તમારું આ જે ફળ થઈ શકે. અને બીજું કે તમારા ઘરમાં પૂર્વ દિશા જે છે ને, બરાબર છે, એમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, એટલે એ દૂર કરાવો અને સૂર્ય ભગવાન રોજ જળ ચડાવીને પ્રાર્થના કરો. વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે થોડુંક ધ્યાન રાખજો, મૂંઝવણ અનુભવાય તેવું છે, એટલે અગત્યના નિર્ણયોમાં સાચવજો. તમે પોતે એકલા નિર્ણય ન લેતા જે તે ક્ષેત્રના એક્સપર્ટ અનુભવીને લઈને સાથે આગળ વધજો. બીજું કે ઓળખાણમાં પણ ધ્યાન આપવું પડે તેવું છે. હા, જે ભાઈ ભાંડુની પ્રગતિ થાય તેનાથી તમને સુખ અને આનંદ મળી શકશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને યમ. ભાઈ, આપના માટે પરિવારમાં ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે આજે. એટલે પરિવાર સાથે થોડું રહેવા પ્રયત્ન કરજો. આર્થિક લાભની તકો પણ મળી શકે છે અને જો મળે તો સ્વીકારી લેજો. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આજે એવું બને કે માનસિક અશાંતિનો અનુભવ પણ થઈ શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, અતિ ઉત્સાહ પર કાબુ રાખવાનો છે, કંટ્રોલ કરજો, નહીં તો અતિને ગતિ હોતી નથી. દિવસ તમને આર્થિક લાભ આપવા જઈ રહ્યો છે. આજે કોઈ જૂની યાદો તાજી થાય કે ઘણા વખતથી કોઈ વસ્તુ મળી ના હોય તો કોઈ વ્યક્તિ ના મળ્યા હોય, એની સાથે વાત થાય, સંપર્ક થાય તેવું પણ બની શકે. જી જી, બિલકુલ. વાત કરીશું મકર, કુંભ, મીન અંતિમ 3 રાશિનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપણા માટે આજે ખર્ચામાં વધારો જોવા મળે, માટે બાંધી મુઠ્ઠી રાખવી જરૂરી છે, નહીં તો પછી બજેટ ખોરવાઈ જાય તેવું બને. વિવાદ ચાલતો હોય તો દૂર રહેજો, વકરવાની સંભાવના છે, માટે એકદમ શાંતિ રાખજો. હા, વિદેશની બાબતમાં આજે અનુકૂળતા દેખાઈ રહી છે. દૂરની બાબતો હોય તે બાબતમાં આજે તમારા કાર્ય સંપન્નતા થઈ શકે તેવું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કોઈ નવી તક મળી શકે તેવું છે, આવડે તો સ્વીકારી લેજો, ભવિષ્ય માટે લાભદાયી છે. આર્થિક અનુકૂળતા પણ તમારી વધી રહી છે અને મિત્રોની મદદની અપેક્ષા હશે તો એ પણ આજે ફળવાની છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તબિયતના ભોગે બીજું કશું કરતા નહીં, માટે થોડુંક સ્વસ્થતા અને શાંતિથી દિવસ પસાર કરજો. હા, નવા આયોજનોમાં, નવા કાર્યોમાં તમારે સફળતા મળવાની છે. આજે પિતાની સલાહથી તમને લાભ મળે છે. જો પિતા દૂર હોય તો મનોમન પિતાને યાદ કરીને આજે કાર્ય કરશો તમારો લાભ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.